વેલકમ સ્ટુડન્ટ્સ. આજે ઇકોનોમિક્સમાં સેક્શન સી પેપરનો જે છે એમાં 37 નંબરનો ક્વેશ્ચન કરાઈ રહ્યો છે. ગીવ ધ મિનિંગ ઓફ રેપો રેટ એન્ડ રિવર્સ રેપો રેટ. રેપો રેટ શું છે અને રિવર્સ રેપો રેટ શું છે એ આપણે સમજીએ છીએ આજે. એમાં નુપુર આન્સર આપે છે, પછી હું તમને લોકોને બધાને નુપુર આન્સર આપી દે એટલે પછી તમને ટેક્સ્ટ બુકમાં બતાવી દઉં. બીજા કોઈ બી આપવો હોય તો આપી શકે છે. હા નુપુર બોલ બેટા. હા, જ્યારે કોમર્શિયલ બેંકને કોઈ એક્સ્ટ્રા મનીની જરૂર પડે શોર્ટ પીરિયડ માટે કે 1 ડે 7 ડેઝ યા તો 15 ડેઝ માટે, ત્યારે જે એમને સિક્યોરિટીઝ હોય આરબીઆઈ જોડે, એ સિક્યોરિટી સેલ કરી રીપર્ચેસ અગ્રીમેન્ટ સાથે પૈસા લઈ શકે છે આરબીઆઈ જોડેથી પાછી. અને જ્યારે પર્ટિક્યુલર ડેટ આવે ત્યારે પૈસા રિટર્ન કરી અને પાછી સિક્યોરિટીઝ પાછી આરબીઆઈ જોડેથી બાય કરી લે છે. અને જે રેટ ઉપર આરબીઆઈ કોમર્શિયલ બેંકને મની લેન્ડ કરે છે એને રેપો રેટ કહેવાય. અને રિવર્સ રેપો રેટ એટલે? રિવર્સ રેપો રેટ એટલે કોઈક વાર રિઝર્વ બેંકને બી પૈસાની જરૂર પડે છે અને ત્યારે જે એમની સિક્યોરિટીઝ કોમર્શિયલ બેંક જોડે હોય એ સિક્યોરિટી એવી રીતે જ એમના જોડે પાર્ક કરી અને પૈસા લે છે. અને જે રેટ ઉપર કોમર્શિયલ બેંક આરબીઆઈ ને મની આપે છે એ બેંકને આપણે રિવર્સ રેપો રેટ કહીએ છીએ. અને એમાં હાલનો રેપો રેટ છે 4% અને રિવર્સ રેપો રેટ છે 3.35%. અચ્છા, એવું ક્યાં લખેલું છે? હે? અરે હા બોલી સર. શું કહે છે નુપુર? એવું ક્યાં લખેલું છે? તને રેટ ક્યાંથી ખબર પડી? સર રેટ છે ને www.rbi.org ઉપર લેટેસ્ટ બધા આપેલા છે. અચ્છા, બધા આપેલા છે તો તું ત્યાંથી શોધી કાઢ્યા? હા, એટલે આ વખતે લખવા જોઈએ ને માર્ચના, તો લેટેસ્ટ લખવા જોઈએ ને એક્ઝામમાં. એટલે લખે તો સારી ઇમ્પ્રેશન પડશે, બાકી લખવું કમ્પલસરી નથી, ચિંતા ના કરતી. બરોબર. હા. અચ્છા યુવરાજ, કયા પેજ ઉપર છે? હું કાઢી લઉં. 4-2. ચલો ભાઈ, આ રહ્યું સ્ટુડન્ટ્સ 4-2 ઉપર આપણે આપેલું છે. આ રહ્યું રેપો રેટ, રિવર્સ રેપો રેટ. Commercial bank need fund for very short period, 1 day, 7 day, 15 days. They sell some securities which are held by them to RBI with a repurchase agreement at a particular price, particular rate. This rate is called repo rate. Commercial bank ને પૈસા જોઈએ શોર્ટ ટર્મ ના તો રેપો રેટ લાગે, અને આનાથી ઊંધું આરબીઆઈ ના પૈસા જોઈએ તો રિવર્સ રેપો રેટ લાગે. આટલી જ વસ્તુ અહીંયા સમજવાની છે. 2 માર્કનો ક્વેશ્ચન કમ્પ્લીટ. વેરી ગુડ, પરફેક્ટ આન્સર નુપુર. ભાઈ છોકરાઓ બધાએ તૈયાર થઈને આવવાનું છે. બીજું ચલો, એના પછીનો ક્વેશ્ચનનો આન્સર કોણ આપશે? 38. સોરી, હું લેક્ચર લેવા માટે નથી આવ્યો, મેં લેક્ચર બનાવી દીધેલા છે બધું તમને. હા સર, હું બોલું? હા બોલ બેટા. સર જો રેપો રેટ એટલે જો આપણે એ રેપો ને છોડ, કોમર્શિયલ રેપો બેંક રિવર્સ રેપો રેટ ને રેપો રેટ ની વાત નહીં, એના પછીનો ક્વેશ્ચન છે બેટા. 38 નંબરનો વાંચવાનો છે, એટલે સમજવાનો છે. હું એના પછીના ક્વેશ્ચન ની વાત કરું. સર મને આવડે છે. હા નુપુર, તું તો બોલીશ જ, મને ભરોસો છે. તું બધા તૈયાર કરીને આવી છે. બીજા બધા કથા સાંભળવા આવ્યા છે? કઈ પેપર ક્વેશ્ચન કહી દો ખાલી. બગા પેપર નંબર 1 છે, વિભાગ સી છે, અને વિભાગ સી માં 38 નંબરનો પ્રશ્ન છે. મોકલેલા જ છે મેં બધા. સર બોલું? હા યુવરાજ ચાલુ કર, નયન પછી નેક્સ્ટ ટાઈમ બોલશે. હા બોલ. સર જો પેલું ફંક્શન કરન્સી ઇશ્યુ છે. બરાબર છે. પેલા ક્વેશ્ચન સર બોલ. આરબીઆઈ ક્વેશ્ચન બોલી જા પેલા. સર 1 મિનિટ હો, વાંચી લઉં. Explain the functions of RBI as a banker to the government. બેન્કર ટુ ધી ગવર્નમેન્ટ. ગવર્નમેન્ટની બેંક તરીકે હા. આરબીઆઈ શું શું કામ કરે છે એમ. તો પહેલું ફંક્શન. હા,
સર એમાં પેલું ફંક્શન છે કરન્સી ઇસ્યુ. આરબીઆઈ કરન્સી ઇસ્યુ કરે એક રૂપિયાની ટુ રૂપિયા સુધી 2 રૂપિયા સુધી ઇસ્યુ કરે, 1 રૂપિયાના કોઈન અને 2 રૂપિયાની નોટ. આરબીઆઈ ઇસ્યુ કરે? ના ના સર, કરન્સી નોટ ઇસ્યુ કરે 1 રૂપિયાની અને 2 રૂપિયાના કોઈન ઇસ્યુ કરે આરબીઆઈ. સર થોડું ઊંધું બોલે સર છે. મેં બોલું? બોલું? હા ને શું કેવું છે તારે? તે ને ભારત સરકાર 1 રૂપિયાની નોટ અને જે ચાલની સિક્કા હોય એ બહાર પાડે, અને ભારત સરકાર આરબીઆઈ બધી નોટો બહાર પાડે 1 રૂપિયા સિવાયની. આરબીઆઈ શું બહાર પાડે? 1 રૂપિયા સિવાયની બીજી બધી નોટો. 1 રૂપિયા સિવાયની નોટો બહાર પાડે. યુવરાજ, 1 રૂપિયા સિવાયની નોટો બહાર પાડવાનું કામ આરબીઆઈ નું છે. 1 રૂપિયાની નોટ બહાર આરબીઆઈ ના કરે. સર યાદ આવ્યું, ભૂલાઈ ગયું. 1 રૂપિયાની નોટ ઉપર ગવર્નરની સાઇન ના હોય. ખબર પડી? સિક્કા ઉપર ગવર્નરની સાઇન ના હોય, અને એના સિવાયના બધા હા, નોટો ઉપર બધું સાઇન બાઇન હોય. ખબર પડી બેટા? ચાલ બીજું બોલ હા સર. યુવરાજ. બીજું? બીજું છે બેન્કર ટુ ધ ગવર્નમેન્ટ. હા, એ જ પૂછે છે એટલે આગળ. આરબીઆઈ is a banker, advisor and agent of the central government and all the state government. It manages government bond, government account, currency coin and note of ₹1 and also provide loan to the government. એટલે સર આરબીઆઈ છે ને એક એડવાઇઝર એજન્ટ તરીકે કામ કરે સેન્ટ્રલ બેંક નું ને સ્ટેટ ગવર્નમેન્ટ. પછી સર એ આપણે બોન્ડ મેનેજ કરે, ગવર્નમેન્ટ ના અકાઉન્ટ મેનેજ કરે ને કરન્સી નોટ ને આપણે શું કહેવાય 1 રૂપિયાની નોટ ને સિક્કા ઇસ્યુ કરે, અને જરૂર પડે તો ગવર્નમેન્ટ ને લોન પણ આપે. બરાબર. એટલે આ જ કામ આપણે અહીંયા લખવાનું છે. અહીંયા આપણને ક્વેશ્ચનમાં એ જ પૂછ્યું છે ગવર્નમેન્ટ તરફથી શું કામ કરે, તો ગવર્નમેન્ટ તરફથી આટલું જ કામ કરે. આ 2 માર્કનો ક્વેશ્ચન પતી. ચલ, કયા પેજ નંબર પર આપેલું છે આપણે ખોલ લઈએ અહીંયા. તો પેજ નંબર 40. 40 જોઈ લઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફંક્શન્સ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ રહ્યું. અને એમાં બેન્કર્સ ટુ ધી ગવર્નમેન્ટ. બીજું ભાઈ સ્ટુડન્ટ્સ આ છે, દરેક જણ ઇંગ્લિશ હોય કે ગુજરાતી મીડિયમ હોય, બંને મીડિયમની અંદર પેજ નંબર સેમ છે, પોઈન્ટ નંબર સેમ છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી, આપણે ખબર તો પડી જશે. તો ગવર્નમેન્ટ નું શું કામ કરે છે? બેન્કર્સ ટુ ધી ગવર્નમેન્ટ. આ સેકન્ડ પોઈન્ટ આપણે લખવાનો છે 2 માર્ક્સ ની અંદર. અચ્છા નુપુર, કઈ એડિશન કરવું છે કે બરાબર છે? બરાબર છે. ઓકે બેટા. ચલો ભાઈ, ત્રીજો પ્રશ્ન કોણ સમજાવશે જેને આવડતું હોય? 39 નંબર, એટલે 39 નંબર. ચલો, વેરી ગુડ, બહુ જ સારી વાત છે. સર બોલો. નુપુરે બોલવું હોય તો પહેલા નુપુરને ચાન્સ આપું, પછી તને આપું. તમે બે જ છો, બાકી બધા તો સાંભળવા જ આવ્યા છે એવું લાગે છે. નહીં, આમાં નથી બોલવું વગર ત્રીજામાં? હા સર, હા હા. સાપેક્ષ ગરીબી એટલે કે કોઈ આપણા પહેલા કોઈ અર્થતંત્રમાં પહેલા 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 આવકની ક્વેશ્ચન વાંચી પ્રમાણ દે ને એકવાર. પહેલા ક્વેશ્ચન હા. વાંચી દે અને પછી આપણે આન્સર આપીએ. સાપેક્ષ ગરીબીનો અર્થ આપી ઉદાહરણ સમજાવો. અચ્છા, હું ઇંગ્લિશમાં કહી દઉં. એક્સપ્લેન ધ મીનિંગ ઓફ રિલેટિવ પોવર્ટી વિથ એન એક્ઝામ્પલ. સાપેક્ષ ગરીબી, રિલેટિવ પોવર્ટી, એનું એક્ઝામ્પલ આપો અને સમજાવો. હા, બતાવો, સમજાવો બકા. હા, કોઈ દરેક અર્થતંત્ર હોય એમાં આવક તો અસમાન રીતે વહેંચી થાય, એટલે કે કોઈ વ્યક્તિની ઓછી આવક હોય ને કોઈ વ્યક્તિની વધુ આવક હોય, તે વર્ગની જે તુલના સાપેક્ષ રીતે થાય તે સાપેક્ષ ગરીબી કહેવાય. બરાબર છે. ઉદાહરણ આપો. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિની આવક મહિનામાં 20,000 હોય અને બીજા વ્યક્તિની આવક 30,000 હોય, તો એ સાપેક્ષમાં 30,000 વધારે કમાયો. ગરીબ કોને કહેવાય? ગરીબ જે ઓછી કમાતો હોય ને, 20,000 વાળો. આપણે ગરીબ માટે લખવાનું કે 20,000 કમાવા વાળો ગરીબ છે. કોની સાપેક્ષમાં? 30 વાળાની. 50,000. 50 વાળાની. સમજે? એની સરખામણીમાં એ ગરીબ છે. બસ આટલું કહેવાનું. વેરી ગુડ. યુવરાજ, તારે શું કહેવું છે બેટા? સમજાય? પેજ નંબર
So page number 50. ચલો મેજર્સ ઓફ એબ્સોલ્યુટ પોવર્ટી અને બીજું રિલેટિવ પોવર્ટી ક્યાં ગયું 50 ઉપર તો નથી યાર ક્યાં છે સર ઉપર આવશે હજુ લગભગ આ પેલું નિરપેક્ષ એટલે નીચે Sir, નીચે 51, 51, sorry, 51. હા 50 ઉપર છે ને હા રિલેટિવ બરાબર હવે આવી ગયું 51 ચલો એકવાર સમજાઈ દે ફટાફટ Sir, relative poverty એટલે શું કે બે વસ્તુની જ્યારે બે માણસોની કમ્પેરિઝન થાય ને ત્યારે જેની ઇન્કમ ઓછી હોય ને એને રિલેટિવ પોવર્ટી કહેવામાં આવે એટલે કે એ ઓલા જે એક બીજો માણસ છે એના કરતા એ ગરીબ છે બરાબર એમ એ જ એ પરફેક્ટ આન્સર છે એકવાર ઇંગ્લિશમાં થોડું બોલી જાય when the comparison is made between the two person in the person whose income is less in those two persons is called relative poor. ઓકે ચાલે પરફેક્ટ છે કોઈ ચિંતા નથી અને એક્ઝામ્પલ આપીને તું સમજાઈ શકે છે હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ દેવાંગ તું જો તૈયાર કરીને આવ્યો તો બોલી શકે છે અરે યશ બી જોઈન થયો છે વિવેક તો સમજાવતા આવડતું નથી એને હે ને વિવેક તને તો સમજાવતા નહીં આવડે सर फर्स्ट टू क्वेश्चन का मैंने ट्राई किया था एक्सप्लेन में अपने नोट्स बनाए थे अच्छा तो फिर अब इसके बाद वाले का क्या करना है अब लास्ट वाले का वो नहीं पढ़ना है नहीं पढ़ना है ना हाँ तो आता है तो बोल 40 नंबर explain the causes of rural poverty in ગામડામાં ગરીબીના કારણો एक मिनट कोई बात नहीं ना Net- बोलना नहीं natural- आता है नहीं आता है ऐसा बोल आगे पास कर दे फटाफट टाइम वेस्ट मत कर क्योंकि क्या है टाइम कम है सबके पास सर आंसर है पर वो एक्सप्लेन नहीं हो पाएगा हाँ वो वही तो बोल रहा हूँ जो भी तो आंसर है लेकिन पढ़ नहीं पाएगा कैसी बड़ी बात है आंसर लिखे हुए हैं नोट्स बनाए हुए हैं और वो एक्सप्लेन वाले नोट्स नहीं बनाए हुए मैंने हाँ तो लिखने वाले बोलना तूने जो लिखे है वही पढ़ ले एक बार मैं सुन लूँ हाँ तो क्या ओके लिखा है हाँ कॉजेस ऑफ रूरल पॉवर्टी में फर्स्ट है नेचुरल कॉजेस इंडिया हैज बीन एन एग्रीकल्चर कंट्री फ्रॉम द बिगिनिंग इवन टुडे मेजर portion of population lives in villages and in independent of agriculture. In India, agriculture sector is based on natural factors such as rain, weather conditions, etc. हाँ तो इसमें Repeated, गरीब कैसे हो गए लोग गरीब कैसे हो गए इसमें मेरे को समझ में नहीं आया गरीब कैसे हो गए गांव वाले सर इसमें दो पॉइंट्स है ना एक नेचुरल कॉजेस और डेमोग्राफिक फैक्टर्स मैं वही पूछ रहा हूँ ना गरीब होने के रीजन बोल रहा है वो गांव में लोग गरीब हाँ। हो गए क्यों गरीब हो गए क्या रीजन है मेरे को तो समझ में नहीं आया तूने जो बोला उसमें गरीब का तो लिखा नहीं है कहीं कैसे हुआ नेचुरल low production and uncertain income or involved agriculture और अब देख यहाँ पे ना मानसून सुन तूने जो लिखा है क्या लिखा है मुझे पता नहीं है लेकिन एक बात बता रहा हूँ अब देख नुपुर बोल रही है नुपुर का आंसर सुन हाँ नुपुर बोल હા સર ઇન્ડિયા છે ને પહેલાથી જ એગ્રીકલ્ચર નેશન છે કે પહેલા આપણે ઇન્ડિપેન્ડન્ટ નહોતું મળ્યું ત્યારથી અને અત્યારે પણ મેજર પીપલ છે ને વિલેજીસમાં રહે છે ને એગ્રીકલ્ચર પ્રોડક્શન કરે છે પણ ઇન્ડિયામાં એગ્રીકલ્ચર પ્રોડક્શન આપણી નેચરલ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ છે જેવી રીતના રેન વેધર કન્ડિશન અને બહુ બધી વાર ઇન્ડિયામાં રિપીટેડ ડ્રોટ કાં તો પછી ક્યારે વરસાદ ટાઈમ ઉપર નહીં પડતો અને ફ્લડ પણ આવે છે એના કારણે પ્રોડક્શન ઓછું થઈ ગયું અને એગ્રીકલ્ચરિસ્ટ છે એમની ઇન્કમ પણ ઓછી થઈ ગઈ એટલે ઇન્કમ ઓછી થઈ એટલે પોવર્ટી વધી ગઈ સિમ્પલ 2 માર્ક્સમાં લખવાનું
મજા લેવાની. હા બોલ બીજું. હા, ઇન્ડિપેન્ડન્સ પહેલા છે ને પ્લાનિંગ પીરિયડ થયો હતો ઇન્ડિયામાં, ત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને હેલ્થ સર્વિસીસ વધી ગઈ, એના કારણે ડેથ રેટ સાવ ઓછો થઈ ગયો અને બર્થ રેટ વધી ગઈ. વધી ગયો, એટલે પોપ્યુલેશન બી વધી ગઈ. પોપ્યુલેશન વધી પણ એ પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ થઈ, પણ ઇન્ક્રીઝ ના થઈ, સોરી, પર કેપિટા ઇન્કમ ઇન્ક્રીઝ ના થઈ અને ફેમિલીની સાઇઝ વધી ગઈ, સાંભળ. તો એ લોકોને પ્રોપર ન્યુટ્રિશન ફૂડ ને બધું નતું મળતું. નુપુર સાંભળ. પર કેપિટા હમ. ઇન્કમ વધી પણ એનું ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન્કમ નથી, એટલા માટે તકલીફ હા, છે. એ તો તમે કાલે સમજાવ્યું ને કે એક કમાતો હોય તો 4 બાય ડિવાઈડ થાય એવી રીતે. હા, એટલે પર કેપિટા એકચ્યુઅલી શું છે, પર કેપિટા ઇન્કમ તો વધી છે આપણા દેશ પ્રમાણે ગણીએ તો, પણ ખરેખર ફેમિલીની ઇન્કમ જે છે એ પ્રમાણે પર્ટિક્યુલર ડિસ્ટ્રીબ્યુશન નથી ઇન્કમનું, એટલા માટે પ્રોબ્લેમ છે. હા, અને ફેમિલીની સાઇઝ પણ બહુ મોટી થઈ ગઈ, એટલે અને પછી પોપ્યુલેશન વધી તો લેબર સપ્લાય પણ વધી ગયો અને વધારે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ વધી, મતલબ વધારે જોઈએ બધાને, તો એટલે વેજ રેટ ઓછો થઈ ગયો અને અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્રીઝ થયું અને પોવર્ટી પણ ઇન્ક્રીઝ થઈ. બરાબર છે, ચલો પરફેક્ટ. યુવરાજ કયા પેજ નંબર ઉપર છે? 57. ઓકે 57. ઓકે. Cause of rural poverty, natural causes, demographic factor. આ બે ફેક્ટરનું ડિસ્કશન કરવાનું 2 માર્ક્સમાં, શોર્ટમાં 2 લાઈનમાં લખો, ચિંતા ના કરો. સર હું શોર્ટમાં કહી દઉં. કહી દે. સર જો નેચરલ કોઝિસ એટલે ભારત છે ને સર, આપણે ખેતી ઉપર ડિપેન્ડ છે. ખેતી છે ને મોન્સૂન ઉપર ડિપેન્ડ છે. મોન્સૂન એટલે મોન્સૂન ના હોય, આપણે વરસાદ ના પડે કાં તો ડાઉટ હોય ને તો ઓછું પ્રોડક્શન થાય, એટલે એનાથી આપણે ઓછું પ્રોડક્શન થાય ને એનાથી પુવર્ટી વધે. બરાબર છે. અને બીજું ડેમોગ્રાફિકલ ફેક્ટર, એટલે કે આપણે ઇન્ડિપેન્ડન્સ પછી એટલે હેલ્થ સર્વિસમાં ઇમ્પ્રુવ શું છે સર, પણ આપણે રૂરલ એરિયામાં કહેવાય ને અર્બન, આમ રૂરલ એરિયામાં એટલું નથી થયું. અને આપણે જેમ પોપ્યુલેશન વધી ને એમ સર આપણે શું કહેવાય કે ઇન્કમ લો થઈ ગઈ. આ ઇન્કમ લો થઈ ગઈ અને આપણે જોબ ઓપોર્ચ્યુનિટી પણ ઓછી થઈ ગઈ. બરાબર છે. એના કારણે તો આ છે 2 ફેક્ટર જેના કારણે રૂરલમાં પોવર્ટી વધી, ગામડાઓમાં લોકો ગરીબ થતા ગયા. નેન બરાબર છે ને બેટા? હા સર, હા. ઓકે, એના પછી બોલવું હોય તો બોલ. હા સર, આ ગરસજ અને બેરોજગારી એટલે કે કોઈ દેશમાં નવી ટેકનોલોજી આવે એટલે કે જૂની ટેકનોલોજી બંધ થઈ જાય બધી ઉપયોગ, એટલે જે જૂની જે લોકોને જૂની ટેકનોલોજીનું જ્ઞાન હોય એને નવું શીખવું પડે, નવી શીખવા માટે જેટલો સમય થાય એટલે બેરોજગારી થાય. સિમ્પલ. ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. ફ્રિક્શનલ એટલે ન્યૂ ટેકનોલોજી in the market, because of that persons have to take knowledge about the new technology. If they are not taking knowledge about the new technology, then they become unemployed. Simple. ચલો પેજ નંબર કયા પેજ પર છે? 65. ચલો 65 પર આવી જઈએ. અનએમ્પ્લોયમેન્ટ मीनिंग 65 पर नहीं हुआ है. સર મીનિંગ નહીં પૂછ્યો? ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ છે ને બેટા? 69. Explain the meaning of frictional unemployment with an example. હા સર, Types of unemployment માં frictional ની વાત કરવાની છે. અગ્નિસિત્તેર સર. ઓકે. Cause of unemployment એની ઉપર છે આ રહ્યું frictional unemployment. 69 page. Are your meaning? When smartphone replace old mobile phone, then the laborers engaged in production, sales and service of old mobile phones becomes unemployed. નવી ટેકનોલોજી આવી, નવી વસ્તુ આવી, જૂની વસ્તુઓમાં કામ કરવા વાળા લોકો અનએમ્પ્લોયડ થઈ ગયા, કામ વગરના થઈ ગયા. ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ પતી ગયું. સમ આટલો જ છે, એટલે ક્વેશ્ચન આટલો જ છે. સ્ટુડન્ટ્સ આપણે આવી રીતે તમે લોકો તૈયાર કરીને આવશો ને, ભલે 5, 7, 10 જણા. હવે આ રેકોર્ડિંગ મેં બનાવી દીધું, એટલે મેં હવે આજે એવું નક્કી કર્યું કે તમને લોકોને છે ને સ્ક્રીન પર પછી બતાવીશ,
પહેલા તમારી જોડેથી પૂછી લઈશ, પણ બધા તૈયાર કરીને આવશો તો મજા આવશે. આવી રીતે 2-3 જણા તમે તૈયાર કરશો ને બીજા બધા સાંભળવા માટે કથા આવશો તો નહીં મજા આવે. હા, જે લોકો બોલે છે એમ તો આમે યાદ થઈ જશે એક વખત તો, પણ તમારે બી તૈયાર કરીને આવવાનું છે, એમને એમ નથી કરવાનું. આપણે આના લેક્ચર્સ મેં રાખ્યા છે તો મારે ભણાવવાનું નથી. આ લેક્ચર્સમાં એ જ ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરવાનું છે, તો ફટાફટ કામ થાય આપણું. ઠીક છે, એના પછીનો ક્વેશ્ચન કોણ સમજાવશે? સર બોલું? સર Yes, સર સર હા યુવરાજ શું કહે છે તું? સર સર આ ફ્રિક્શનલ અને એમ્પ્લોયમેન્ટ એકવાર સમજાવી દો તો નહીં સમજાતું. બઘા એક સિમ્પલ વાત કહું છું કે આપણે સાયકલ રિપેરિંગ વાળા હોય છે, સાયકલ બનાવવા વાળા. હા સર, હા સર. તો પહેલા સાયકલ બનાવવા વાળાની ડિમાન્ડ વધારે હતી, કારણ કે લોકો પાસે સાયકલ બહુ હતી. હવે એ સાયકલ બનાવવા વાળો લોકો બધા ગાડી લઈ લે, 2 વ્હીલર્સ લઈ લે, સાયકલ વાળા કોઈ રહે જ નહીં, તો ઓલો બિચારા ગાડી બનાવતા શીખવું પડે કાં તો ઘરે બેસવું પડે. બરાબર છે? હા સર. તો ગાડી આવવાથી સાયકલ બનાવવા વાળો ધંધે લાગી ગયો. એને કહેવાય ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. સિમ્પલ. હા સર. કોઈ ડાઉટ? ના સર, સમજાઈ ગયું. એટલે જૂની ટેકનોલોજી વાળા નવી ટેકનોલોજી અપનાવી કરે કે પડેગા તો પછી બંધ કરું. યસ. અને બીજું તને કહું, કોમ્પ્યુટરની વાત કરીએ ને, મને યાદ છે અમે લોકો સ્કૂલમાં ભણતા હતા ત્યારે બેંકની અંદર કોમ્પ્યુટર ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા. કોમ્પ્યુટર પર બધા ડેટા લખાય, બાકી બધું હાથથી જ કામ થતું. તો જે લોકોને બિચારાને કોમ્પ્યુટર નહોતું આવડતું એ બધાને કીધું ભાઈ તમે રિટાયરમેન્ટ લઈ લો, વીઆરએસ લઈ લો, વોલેન્ટરી રિટાયરમેન્ટ. તમારે જરૂર નહીં, આપણે નવા માણસો રાખી લઈશું. આવી વાત હતી. કાં તો શીખી લો. ખબર? હા સર. ઓકે ભાઈ, બીજા કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી લેજો. આવું કંઈ ગડબડ હોય તો. આપણે આજે ગડબડો સોલ્વ કરવા જ બેઠા છીએ બધા. ઇકો બીએ બધા સબ્જેક્ટની અંદર એક વસ્તુ આપણે છોડવાની નથી, મજા લેવાની. અને મોટી વાત શું છે ખબર છે? જે લોકો ઇકે બીએ વાળા સ્ટુડન્ટ છે ને એમાંથી ખાલી વિવેક જ છે, બાકી કઈ નથી. ચલો નેક્સ્ટ. વેદાંગ બોલ બેટા. હા સર. સર, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ક્યારે અને કયા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી? બસ હા તો સર, ઇંગ્લિશમાં હું એક વખત ક્વેશ્ચન કહી દઉં. વેન એન્ડ વિથ વોટ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર એગ્રીકલ્ચર ઇરિગેશન સ્કીમ સ્ટાર્ટેડ? કેમ સ્ટાર્ટ થઈ હતી પ્રાઇમ મિનિસ્ટર ઇરિગેશન સિંચાઈ યોજના? ક્યારે અને કેમ સ્ટાર્ટ કરવામાં આવી હતી? યસ બોલ બેટા વેદાંગ. હા સર, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 1 જુલાઈ 2015 થી શરૂ કરવામાં આવી હતી. અને આ યોજનાનો ઉદ્દેશ દેશમાં જે પહેલેથી જે સાધનો હોય ને, ઉપલબ્ધ સાધનો, એનામાંથી જ ઉત્પાદકતા મતલબ વધારવી, તેવો ઉદ્દેશ હતો. પાણી પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો? હા નયન, તું શું કહે છે બેટા? જે દેશમાં જે રાજ્યમાં જે જગ્યાએ પાણી ના હોય એ જગ્યાએ પાણી પહોંચાડવાનો ખેતરમાં, એવો હતો હા, ઉદ્દેશ. એ ખાસ ઉદ્દેશ હતો. સિંચાઈ એટલે એ થાય ને. નામથી જ પાણી, સિંચાઈ વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, નામથી જ ખ્યાલ આવે. અચ્છા, પેજ નંબર બોલો, કયા પેજ પર છે? છોતેર. 76. ઓકે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય, પ્રાઇમ મિનિસ્ટર એગ્રીકલ્ચર. પ્રાઇમ મિનિસ્ટર એગ્રીકલ્ચર ઇરિગેશન પ્રોગ્રામ, વોટર ટુ એવરી ફિલ્ડ, બધા ખેતરમાં પાણી પહોંચાડો. આ એનો ઉદ્દેશ. પતી ગયું. 2 માર્ક્સ નો ક્વેશ્ચન. ક્યારે શરૂ કરવામાં આવ્યું? 1 જુલાઈ 2015. વેદાંગ બેટા ક્લિયર છે? વેદાંગ અવાજ ના આવ્યો. ઓકે ચલો ઠીક છે, થઈ ગયું, ક્લિયર માની લઈએ. ચલો એના પછીનો ક્વેશ્ચન નો આન્સર કોણ આપશે? વિવેક.
હા ને તારો અવાજ પાછો બંધ થઈ ગયો એવું લાગે છે. તું રિજોઈન થઈ જા ફરીથી. યુવરાજ બોલ બેટા. હા સર, એક જ મિનિટ ક્વેશ્ચન આન્સર ગોતી લો. Balance of payment. Any 4 factors influencing the balance of payment. કયા ચેપ્ટર માં નહીં ખબર. સર હા બેટા. આ તો પેલા એનો ને વિદેશ વેપાર. યસ, વિદેશ વેપાર, ઇન્ટરનેશનલ ટ્રેડ. હા તો આમાં તો પેલી રેવા આવે આ હુંડિયામણ આવે પછી પેજ નંબર ખબર છે? નંબર 116. અરે વાહ. જો આ રહ્યું ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ બેલેન્સ ઓફ પેમેન્ટ. ગુજરાતીમાં બેટા એક વખત ક્વેશ્ચન બોલી લે પછી બાકી તું કહે છે એ સાચું જ છે. બોલ. લેનદેન તુલના 4 પરિબળો સમજાવો. હા, લેણદેણ તુલના પરિબળો. બોલ કયા કયા છે? હુંડિયામણનો દર, પછી દેશમાં આર્થિક વેપાર થતી વસ્તુઓ અને સેવાઓની પોતાના દેશમાં તથા વિદેશમાં કિંમત, બરોબર. વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા અને અનિવાર્ય આયાતો અને દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો. બરાબર. વેપારની આધારે આપવામાં આવતી સવલતો જેમ કે વાહન વ્યવહાર, ધંધે વેપાર. તો આ બધું એને ઇન્ફ્લુઅન્સ કરે છે, ફેક્ટર્સ ઇફેક્ટ કરે છે. હા યુવરાજ, તારે કઈ કેવું છે બેટા? સમજાવો છે શોર્ટમાં. ના સર, આપણે આમાં ખબર જ નહીં ને શું સમજાવે. તો હું તને એટલે તે પછી શોધ્યું નહીં હોય, અત્યારે હમણાં જ શોધ્યું એવું છે? હા સર. તો સાંભળી લે, સાંભળ હવે. એ ખબર નથી તો આપણે શીખી લઈએ ને. જો બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે છે શું? પહેલા તો લેણ દેણની તુલા શું છે એ સમજીએ. આપણે છે ને ઇન્ડિયાની અંદર ઇમ્પોર્ટ બી કરીએ છીએ ને એક્સપોર્ટ બી કરીએ છીએ. સપોઝ ઇમ્પોર્ટ કર્યું તો પૈસા ચૂકવવા પડે અને એક્સપોર્ટ કરીએ તો મને પૈસા મળવાના છે. હવે આપણા ઇન્ડિયાની અંદર તો પૈસા રૂપીસમાં ચાલે છે, એટલે રૂપીસ જોઈએ, રૂપીસ પેમેન્ટ કરીએ. પણ સામેવાળાને જોઈતા હોય એને ડોલરમાં નક્કી કર્યું, ડોલરમાં, પાઉન્ડમાં હોય તો પાઉન્ડમાં. તો આપણા દેશમાં આરબીઆઈ જે છે એ આરબીઆઈ છે એને પેમેન્ટ કરવું પડે જો કરવાનું થાય તો. અને પૈસા મળે તો બી એને પૈસા મળે. બહારના પૈસા આપણે લઈને શું કરવાના હતા? તો શું કરવામાં આવે છે? સપોઝ $10 મેં એક્સપોર્ટ કર્યું એટલે મને $10 મળે અને $10 મેં ઇમ્પોર્ટ કર્યું તો $10 મારે પેમેન્ટ કરવા પડે. આ બંને સેમ હોય તો મારા ઇન્ડિયામાંથી ડોલર બહાર જતા નથી. કેમ? જેટલું ઇમ્પોર્ટ થયું એટલું એક્સપોર્ટ થયું, એટલે મારી આરબીઆઈ એટલે ગવર્મેન્ટ છે, આરબીઆઈ જે છે એને પેમેન્ટ કરવું નહીં પડે. આટલી વસ્તુ ખાલી ધ્યાન રાખવાની. સપોઝ મેં ઇમ્પોર્ટ વધારે કર્યું તો પેમેન્ટ કરવું પડશે $12 અને એક્સપોર્ટ કર્યું $10 તો બેલેન્સ, બાકીનું બેલેન્સ જે છે ₹2 એ આપણે આરબીઆઈ પેમેન્ટ કરવું પડશે. આટલું ક્લિયર છે? સર સમજાઈ ગયું. ઓવર થાય તો આરબીઆઈ વાળું. એટલે આપણે તકલીફ એવું છે કે જો ઇમ્પોર્ટ વધારે કરી લીધું તો આપણે પેમેન્ટ કરવું પડશે, ધેટ ઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટ. આના સિવાય આપણે એક્સપોર્ટ વધારે કર્યું તો આપણા પૈસા લેવાના થશે તો બિઝનેસને ફાયદો, એટલે આપણા ઇન્ડિયાને ફાયદો છે. પણ જો આપવાના થશે તો નુકસાન થવાના ચાન્સીસ. તો આ કયા ફેક્ટર્સ છે કે જે આને ઇન્ફ્લુઅન્સ કરે છે, એટલે કે એના કારણે આમાં ચેન્જીસ આવે? યુવરાજ ક્લિયર? હા સર, આપણે જાણે કે આપણે ઓવર થાય તો પે કરવાના એટલે લોસ જેવું ગણાય. હા, તો આ બધા આપેલા છે. જો એક્સચેન્જ રેટ, પ્રાઇસ ઓફ ટ્રેડેબલ ગુડ્સ ઇન હોમ કન્ટ્રી એન્ડ ઇન ધ ફોરેન કન્ટ્રી. આપણા દેશમાં કેટલામાં વેચાય છે અને બહાર કેટલામાં વેચાય છે, એના પ્રાઇસ રેટ, એક્સચેન્જ રેટ આ બધા ઇન્ફ્લુઅન્સ કરે. જો એક્સચેન્જ રેટ વધી જાય ને તો લોકો શું કરશે? એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દેશે.
ચાલો ડોલરના પૈસા વધારે મળે છે, રૂપિયા વધારે મળે છે એમ કહીને એક્સપોર્ટ કરશે. તો આ બધા ફેક્ટર્સ છે જે એને અસર કરે છે અને એ જ તમારે 2 માર્ક્સમાં લખવાના. વેરાયટી એન્ડ ક્વોલિટી ઓફ ટ્રેડેબલ ગુડ્સ. તમારી ક્વોલિટી જોરદાર હશે તો લોકો ખરીદશે એટલે એક્સપોર્ટ વધારે થશે. ઇનએવિટેબલ ઇમ્પોર્ટ્સ, પછી લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ અ કન્ટ્રી. આ બધી વસ્તુ એને ઇફેક્ટ કરવા વાળી છે. લીગલ રિસ્ટ્રિક્શન, ગવર્નમેન્ટ કે નહીં સર એટલે કરવાનું. સમજો શું કે બેટા? સર સમજાયું. એટલે 100 ની ઉપર કે 100 ની નીચે, એટલે આપણે જાણે કે 100 એઝ્યુમ કરીએ તો ઉપર કે નીચેનું હોય ને એને કહેવાય. યસ, બરાબર. ચલો તો સ્ટુડન્ટ્સ આ હતું આપણું લેણ દેણની તુલા. ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સ ઓફ પેમેન્ટ. એક્સપોર્ટ ઇમ્પોર્ટની વચ્ચેનો ડિફરન્સ, જે ચૂકવવાનું છે અથવા તો લેવાનું છે અને એને ઇફેક્ટ કરવા વાળા પરિબળો, એને અસર કરતા પરિબળો એ આ છે. ચલો એના પછી 44 state only the points of cause for international trade. આંતરરાષ્ટ્રીય વેપાર થવાના કારણો કયા? કેમ આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય છે? આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ થવાનું રીઝન શું છે એ તમારે સમજાવવાનું છે. કોઈ તમારામાંથી? હા સર, બોલ બેટા, સમજાય? આપણા દેશમાં જે સાધન હોય તેનાથી ઉત્પાદકતા જે થાય હા, તેના કરતા બહારના દેશોના મશીનરી વધારે પડતી હોય એટલે ઊંચી હાઈ, તો એમાં વધારે ઉત્પાદન થાય. હા, પછી કોઈ હેલો સર. હા, બોલ બેટા વેદાંત, સર મને 2 મુદ્દા યાદ છે. બોલ. હા તો સર એમાંથી એક તો ઉત્પાદન ખર્ચ છે, જેમને એને કીધું એમ ત્યાં અને ટેકનોલોજીકલ પ્રગતિ. તો ત્યાં સારી ટેકનોલોજી હોય તો ઉત્પાદન ફાસ્ટ થાય અને ઉત્પાદનનો ખર્ચ ઘટે. એટલા બરાબર, માટે ત્યાં વિદેશ વેપાર. હા, પરફેક્ટ, સાચું. પણ આપણે છે ને આની અંદર ખાલી મુદ્દા લખવાના કીધા છે 2 માર્ક્સમાં, એટલે મુદ્દા ઘણા બધા છે ને એટલા માટે. તો જો સ્ટુડન્ટ્સ મેં તમારી સ્ક્રીન પર મૂકી દીધું છે. કેમ કરીએ છીએ આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ? તો કઈક વસ્તુ આપણી જોડે છે, કોઈક વસ્તુ સામેવાળા જોડે છે. બીજા દેશમાં જે વસ્તુ છે જેની જરૂર આપણને છે, આપણે એના માટે ઇન્ટરનેશનલ ટ્રેડ કરીએ. અમુક વસ્તુ આપણી જોડે છે, આપણે ત્યાં એક્સપોર્ટ કરીને એમની ડિમાન્ડ પૂરી કરીએ છીએ, એમની માંગ પૂરી કરીએ છીએ, એટલા માટે આપણે એક્સપોર્ટ કરવું પડે છે. તો એ પણ ઇન્ટરનેશનલ ટ્રેડ છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે. તો દરેક દેશમાં બધી વસ્તુ અવેલેબલ નથી અને એને પૂરી કરવા માટે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય છે. બસ, સિમ્પલ. પણ એના મુદ્દા કયા છે જુઓ, તમને આપેલા છે. પેજ નંબર તમને કહી દઉં. પેજ નંબર 106 પાના ઉપર ચાલુ થાય છે બધા મુદ્દા. ઓનલી રાઇટ ઓનલી પોઈન્ટ્સ, ખાલી પોઈન્ટ લખવાના કહે છે, એના અંદર સમજાવવાનું જ નથી એ લોકો. ધ જ્યોગ્રાફિકલ એન્ડ occupational mobility of factors of production is lesser in international trade. આપણે તો કોઝિસ પૂછે છે, સોરી, રીઝન પૂછે છે કે એટલે શું અફેક્ટ કરે છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા છે પેજ નંબર 105 ઉપર છે કારણો. આપણે આ પેજ નંબર 105 પર આપેલું છે એ કરવાનું છે. નીચે ક્વેશ્ચન અલગ છે, મેં જોયું. 105 ઉપર રીઝન ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ પહેલું છે ડિફરન્સ ઇન ફેક્ટર્સ એન્ડોમેન્ટ ઇન વેરિયસ કન્ટ્રીઝ. દરેક કન્ટ્રીની અંદર, દરેક રાજ્યમાં અલગ અલગ વસ્તુઓ મળે છે. પછી કોસ્ટ ઓફ પ્રોડક્શન, ખર્ચો જ્યાં ઓછો થાય છે. ચાઇનાની અંદર ખર્ચો ઓછો થાય ઉત્પાદનનો, તો ત્યાં લોકો જતા રહે. પછી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ, જાપાનની ટેકનોલોજી સારી છે તો લોકો ત્યાંથી ટેકનોલોજી મંગાવવાની વાત કરશે. અને ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન, કોઈનું સ્પેશિયલાઇઝેશન,
કામ એ કોઈ એરિયામાં વધારે હોય છે, ક્યાંક લેબર વધારે છે તો ત્યાં લેબર જોડેથી કામ કરવામાં આવે. કોઈ તમને લોકોને ખબર છે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલે છે, તો ઇન્ડિયામાંથી એ લોકોને સસ્તું પડે છે કોલ સેન્ટર ચલાવવાનું કામ, તો એ લોકો અહીંયા સર્વિસ આપે છે. ઇન્ડિયા વાળા અહીંથી સર્વિસ આપે છે અને બહારની ઇન્કમ કમાઈ શકે છે. તો આ 4 તમારે લખવાના છે. તો પહેલું ડિફરન્સ ઇન ફેક્ટર્સ એન્ડોમેન્ટ ઇન વેરિયસ કન્ટ્રીઝ. દરેક દેશની અંદર અલગ અલગ ઉત્પાદનના સાધનો છે, એનો ઉપયોગ કરી શકાય છે. કોસ્ટ ઓફ પ્રોડક્શન, ખર્ચા અલગ અલગ હોય છે, જ્યાં ખર્ચો ઓછો થાય ત્યાં લોકો કરે છે. પછી ટેકનોલોજી પ્રોગ્રેસ, દરેકની ટેકનોલોજીની વાત કરીએ તો એ અલગ અલગ હોય છે, જ્યાં સારી ટેકનોલોજી મળતી હોય ત્યાંથી લોકો આવા વસ્તુઓ મંગાવતા હોય છે. અને ડિવિઝન ઓફ લેબર એન્ડ સ્પેશિયલાઇઝેશન, અમુક જગ્યાએ કોઈ સ્પેશિયલાઇઝેશન હોય છે એટલા માટે એ લોકો કામ કરતા હોય છે. તો આ છે કોઝિસ. એના 4 પોઈન્ટ લખવાના, ખાલી પોઈન્ટ લખો 2 માર્ક્સ એવું તમને કીધું છે. હવે 2 ક્વેશ્ચન હજી બાકી છે અને ટાઈમ છે 1 મિનિટ. તો એક કામ કરીએ છીએ, આપણે બધા રીજોઈન થઈ જઈએ, આ લેક્ચરને અહીંયા ઓવર કરી દઈએ અને પછી 2 ક્વેશ્ચનનું ડિસ્કશન કરીને આગળ શું કરવાનું છે એ તમને કહી દઉં. ચલો મળીએ, બાય. રીજોઈન થવા માટે